कमलेन्द्र च स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयस्तु कलिकाल कल्पतरु महामहिम पार्श्वनाथ परमात्मा नव नव भावनी मुसाफरी पूरी करीने 10મા ભાવની અંદર तीर्थंकर तरीके अवतार धारण करे छे। वाराणसी नगरी पमादेवी राणी एमनी कुक्षेथी पोष सुद दशमना मध्यरात्रिए प्रभुनो जन्म थयो। 56 दिक् कुमारिकाओए सुतिका कर्म कर्યું। 64 इंद्रोए एमनो ए त्रैलोक्यना अधिपति छे। ए रीते विश्वना बिल्कुल मध्य भागमां मेरु पर्वत पर आवेला अतिपांडु कंबला नामना विराट शिलापट्ट उपर आवेला सुवर्णमय सिंहासन उपर प्रभुने इंद्રના ખોળામાં બિરાજમાન કરી મહાઅભિષેક કર્યા, કોરા કરી પ્રભુને શણગારથી અલંકૃત કર્યા। હવે 64 ઇન્દ્ર પરમાત્માની સ્તુતિ કરે છે। જય જય બંધવ બંધન નિબંધણ ઉદ્દામ કામ નિમ્મહણ અન્નાન તિમિર નિરસન સોદરિશન પૈડીય પયત્થ। એ જગતના બાંધવ निर्बंध एवा कामने नाश करनारा अज्ञान अंधकार ने दूर करनारा दर्शनीय बधा ज पदार्थों ने प्रगट करनारा हे परमात्मा मोक्षना कारणभूत दर्शन ज्ञान चारित्र एनो मार्ग प्रगट करनारा संसार अंदर डूबता एवं जीवों ने वाणी जेम तारनारा विषय ने कसायों ने उत्तेजन आपनार मिथ्यात्व ने दूर करनारा अने भरतनी भरत क्षेत्रनी पृथ्वीमांथी बधा उपद्रव ने हरण करनारा कलिकाल ने धोई नाखनार असामान्य रूप लावण्यना निधान वह परमात्मन तमे जो अवतार न धारण करो धरती ऊपर तो भव्य जीवो कई रीते मोक्ष ने प्राप्त करे। भला तमे आव्या ने जाणे मैं बधुं पाम्या। तमे नता तमारी पासे कशुं ज नतुं, तमे आव्या तो अमने बधुं ज मळ्युं। अमे महाभाग्यशाली बन्या। बस तमारी प्रार्थना थी बधुं ज मांगेलुं मळे छे। तमे एटलुं ज मांगीए छीए के वारंवार तमारा दर्शन अमने मळता रहेजो। आ रीते स्तुति करी इंद्रो तो बधा रवाना थई गया। छेल्ला मैनेजर रह्या सुधर्मेंद्र पाछा भगवान ने लीधा 5 रूपथी पहुंच्या माताजीना महलमां। एमने जे सुवડાવી દીધા હતા એ નિદ્રા ખેંચી અને ભગવાનનું જે નાનકડું રૂપ બાજુમાં મૂક્યું હતું એ પણ ખેંચી લીધું। અને બે બાપડા ભેગા થાય તો ગડબડ થઈ જાય। અને પછી ભગવાનને માની બાજુમાં સુવાડ્યા। धोतियों ने खेत तो पहरावेला ज हता, कुंडल कान में पहरावेला हता, पण पाछा વધારાનું જોઈએ ને એટલે બીજી એક કપડાની જોડી અને બીજો એક કુંડલની જોડી એ ભગવાનના ઓશિકાભાઈ મૂક્યા। અને ઉપર જે ચંદ્રમો હતો એમાં ગેડી દડો લટકાવ્યા। દડો વાંકી સ્ટીક અને સીધી સ્ટીક હોકી રમવા માટે 3
2 લાકડી જોઈએ ને, 2 લાકડી જોઈએ. એક વાંકી એનાથી મારે, એક સીધી એનાથી રોકે. આ રીતે એ જમાનામાં આપણે ત્યાં ક્રિકેટ નતું, આપણે ત્યાં આ જ હતું. એને ગેડી દડાની રમત કહેતા આપણે, ગુજરાતીમાં ગેડી દડો કહેવાય, અને અમે એને હોકી કહો. તે લટકાઈ દીધું ભગવાનને ગમ્મત થાય માટે. અને પછી ઇન્દ્ર મહારાજે આખા નગરીમાં ઘોષણા કરાઈ, દેવ કે દાનવ, ભૂત કે રાક્ષસ, મનુષ્ય કે કોઈ બી દુષ્ટ ભગવાનની માં અને ભગવાન માટે મનવા પણ જો ખરાબ વિચાર કરશે તોય એનું માથું જે છે એના ટુકડે ટુકડા થઈ જશે, સેંકડો. માટે કોઈએ મનથી પણ એમનું અનિષ્ટ ચિંતવવું નહીં. પછી 32 દંડાસન, 32 ભદ્રાસન મુકાવડાવ્યા. પછી 32 કરોડ 32 કરોડ નાણું વરસાવ્યું. એટલે એ વખતનું જે ચલણ હોય, અને 32 કરોડ સોના મોર વરસાવી. ખાલી 32 કરોડ નથી, 32 રૂપિયાની ચાલતી હોય ને, કારણ કે દુનિયામાં ચલણી નાણું રૂપિયાથી ચાલતું. રૂપિયા પર જ બધીની કિંમત થાય, દરેક ચીજની. અને સોનું સમગ્ર વિશ્વમાં ચાલે. એટલે સોના મોર 32 કરોડ અને રૂપા મોર 32 કરોડ આ રીતે વરસાવ્યા. અને વધારામાં આ એક્સ્ટ્રા પાછું, આ તો રાજમહેલમાં વરસાવ્યું, અને વધારામાં આખા નગરમાં સોનાને ઝવેરાતની વૃષ્ટિ કરાવી. જેના ઘરમાં પડી, જેને જ્યાં મળ્યું ત્યાં લઈને ભેગું કરે. બધા લોકો એના માલિક. અમે એક પરમાત્માના પુણ્યથી ભાગ્યવાન કે અભાગ્યા બધા શ્રીમંત થઈ ગયા એક જ રાતમાં પરમાત્માના પ્રભાવથી. એટલા વસ્ત્રો વરસાવ્યા, એટલી સુગંધી વસ્તુઓની પડીકીઓ વરસાવી. એ જમાનામાં મોઢામાં ખાવાના મસાલાની પડીકીઓ નથી મળતી, પણ ખિસ્સામાં રાખવાની સુગંધી પડીકીઓ મળતી. અત્તરની જેમ આમ રાખ્યો હોય એટલે મેક મેક થાય આખા પૈસા. એવી સુગંધી પડીકીઓ લોકો રાખતા. તો આ રીતે આ બધું ફૂલોની વરસાદ, બધું વરસાદ કરાવી ઇન્દ્ર મહારાજા. પછી ભગવાનને બાજુ નમસ્કાર કરી છેલ્લું નંદીશ્વર દીપમાં જઈ સિદ્ધાયતનમાં અષ્ટાંગિક મહોત્સવ કર્યો. એમનો અષ્ટાંગિક મહોત્સવ એટલે શું? ત્યાં જઈને એ એમની રીતે અષ્ટપ્રકારની પૂજા કરે એટલે આપણા 8 દાડા પૂરા થઈ જાય. ભાઈ કે નંદીશ્વર દીપમાં કે દાડો ઉગતો નથી, દાડો આથમતો નથી, એટલે કે દાડા બાડા હોય, પણ કેવાય એ રીતે. કારણ કે દેવો તો જે પૂજા કરે ને, એટલે એનું જેમ નાટક 1000 વર્ષ ચાલે એમ પૂજા દિવસો સુધી ચાલે. ત્યાં જઈને ઠાઠથી પૂજા કરી અને નાચ્યા, 8 દાડા થઈ ગયા પૂરા. પછી સ્વર્ગમાં ગયા. આ રીતે ભગવાનનું અશુચિ કર્મ પતી ગયું. શુદ્ધ થઈ ગયેલા છે ભગવાન. નાઈ ધોઈને ઉજળા ભપ કપડા અપ ટુ ડેટ પહેરી કરીને, અને અત્યંત સુગંધી સુગંધી છે ભગવાન. એવું તો સરસ વિલેપન કર્યું છે ને, કેસર ને કસ્તુરી ને અંબર ને બધું મેળવીને આખા ભગવાન મેક મેક થાય છે. અને ભમરા ભેગા થઈ ગયા ભગવાનની આજુબાજુ. રાતના ટાઈમે એટલી સુગંધ ફેલાતી હતી. ભમરાય કળા અને ભગવાને ગ્રીન, બે ના કલર થઈ ગયા ભેગા. એ ખબર જ ના પડે આમાં ભમરા કોણ ને ભગવાન કોણ. ત્યાં દીવા બળતા હતા અને બધા ચોકીદારો એકદમ એલર્ટ ઉભેલા હતા. એમાં કઈ ખબર ના પડી. આ 56 કુમારી કો આવી, ઇન્દ્ર મહારાજ આવ્યા, આ બધું કરી ગયા, કશી ખબર ના પડી અમને તો.
એ તો એમ જ સમજ્યા, ઊંઘમાં નતા. પણ ઇન્દ્ર મહારાજા આવે ને જાય, જેમ આપણે બધા મોબાઈલ આવે ને જાય, રણકે તો ખબર પડે, ના રણકે શું ખબર પડે? એમાં બધા આવે કે જન્મ ચક્ષુને દેખાય નહીં, આપણને દેખાય નહીં. એ તો બધા એમ સમજે કે માન દીકરો ઉતા છે. ખબર પડે ભાઈ, ડોશીઓ મંગલ ગીત ગાવા માંડ્યા. અમે ડોશીઓને ઊંઘ ઓછી હોય, સવારે વહેલી ઉઠી જાય એટલે ભાઈ બુમ્બારા ના પાડે, બેઠી બેઠી ગીતો ગાય મસ્તીથી. અને સવારના પોરમાં કુશલ કુમારી કન્યાઓ આવે છે, રંગોળી પૂરે છે. રોજ રાજમહેલમાં બધું ચાલતું જ હોય. બધા દરવાજામાં તાજા તાજા તોરણો બંધાયા, ફૂલોના ઢગલા થવાયા અને પૂર્ણ કલશ દરેક ઘરના દરવાજે મૂકવામાં આવ્યા. અને આમ ભગવાનનો જન્મ થયો અને ભગવાનનો જન્મોત્સવ થયો. એને કોઈએ જોયો કે ના જોયો હોય, પણ રાતે તો જોયો ને પોતે. એટલે ખુશ થતી થતી રાત પણ નાચતી જતી રહી. અને સૂર્યને બહુ ઉતાવળતી કે ભગવાનનું મોઢું ક્યારે જોવું. એ દોડતો આવ્યો આકાશમાં અને પ્રગટ થયો. પંખીઓ પણ ભગવાનના ગીત ગાવા માંડ્યા હવાના પોરમાં. દક્ષિણાવર્ત હવા ચાલી રહી છે, મોર બધાએ ટેવું કરતા નાચી રહ્યા છે. હવાના પોરમાં મંદિરોમાં ઢોલ, મૃદંગ, દુંદુભી આ બધા મંગલ વાજાઓ વાગી રહ્યા છે. અને ભાટ, ચારણ, બંદી લોકો બહુ મજાના સુભાષિત ગાઈ રહ્યા છે. અને અમારા વામાદેવી જાગ્યા ઊંઘમાંથી, મતલબ ઉઠેલા તો હતા, જાગેલા તો હતા જ. હવે આવો છોકરો જન્મ્યા પછી કઈ માને ઊંઘ આવે? પણ તોય વળી ભલું પૂછવું, દીકરો બાજુમાં હોય એટલે માને એકદમ આશ્વાસન મળે એટલે હોઈ જાય. જુએ છે તો ભગવાન તો સુતેલા છે, પણ ભમરાઓ ચારે બાજુ ગું 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 ભગવાનની ચારે બાજુ કરી રહ્યા છે. ઉડાડવા જાય તો ઉડતાય નથી. માં તો આ જોઈ વિચારવા પડી ગયા. ઓશિકમાં જોયું તો મણિકુંડલ અને દેવદુષ્ય. ઉપર જોયું તો પેલું લટકે બધું દડોન સ્ટીક ને. એટલે માં સમજી ગયા કે નક્કી હું ઊંઘતી રહી અને ઇન્દ્ર મહારાજાએ આવી અને મારા દીકરાનો જન્મોત્સવ કરી દીધો. ખબર તો હતી જ, જૈન હતા એટલે તીર્થંકરનો જન્મ થાય ને 64 ઇન્દ્ર આવી રીતે ઉત્સવ કરે. ખૂબ ખુશ થઈ ગયા. અને દાસી આવી જાય, જોયું માને દીકરો બે ને. આજે ગઈ ત્યારે તો માં એકલી હતી, સવારે આવી ત્યારે બે જણા જોઈ તો ખુશ થઈ ગઈ. દોડી સીધી અસરજમ રાજા જ્યાં જાગીને પલંગ ઉપર બેઠા હતા ત્યાં પહોંચી. અને રાજાને આજની પ્રિય મજાની જેમ નહીં, કહું બાપડે ટગાવ્યા જ કરે, નાચ્યા કરે. અને તો ફટાફટ જઈને રાજાને ખબર આપી દીધી, મહારાજા આનંદો આનંદો આનંદો, તમારા મહારાણી વામાદેવીએ બહુ મજાનો મરકતમણીના ટુકડા જેવો શામળો બહુ રૂપાળો એવો બાળક એનો જન્મ આપ્યો છે. સાંભળીને રાજા તો ખુશ થઈ ગયા. એ જ ગુલામ હતી ને એનો ગુલામ પટ્ટો ભૂસી નાખ્યો, એને ગુલામીમાંથી મુક્ત કરી અને પોતાના શરીરના મુકુટ સિવાયના બધા ઘરેના નિચ્છાવર કરી દીધા. આખા નગરમાં વધામણું કરાવડાવ્યું. રાજાના માણસો ફટાફટ કામે લાગી ગયા.
નગરના મોટા દરવાજે દરવાજે તોરણો લટકાવી દીધા. આખા ગામમાં બધાને કહી દીધું 8-10 દાડા સુધી હવે કોઈએ ખેતરમાં જવાનું નહીં, હળ જોતરવાનું નહીં અને મુસળથી ખાંડવાનું નહીં. હળ ને મુસળ બે મુકાઈ દીધા, ગઢીઓ બંધ કરાવી દીધી. મકાને મકાને તોરણો બંધાણા, ઠેકાણે ઠેકાણે મોટી મોટી ધૂપ ધડીઓ લટકાવી, જેમાંથી સુગંધ ધૂપની ફેલાય ચારે બાજુ, બજારમાં ને ચોકોમાં. મોટા મોટા માછડા બાંધી દીધા, એના ઉપર અનેક પ્રકારની જોવાની બધી વસ્તુઓ ગોઠવી દીધી. નાચનારાઓને ગોઠવી દીધા, નાટક કરનારાઓને ગોઠવી દીધા, ગાડા ગોઠવી દીધા. આમ ચાર બાજુ બધું ગોઠવાવી અને પછી દીન અનાથ માગણ જે આવે એને જે માંગ્યું આપ્યું, ના માંગેલું આપ્યું. અને ઢોલ જે વાગવા લાગ્યા અને લોકો નાચવા લાગ્યા. બસ રાત ને દિવસ ચારે બાજુ રાજાના તરફથી ખાવાની સામગ્રીઓ મુકાયેલી છે. એક પૈસો તમારે ચૂકવવાનો નહીં. જલેબી ફાફડા, લાડુ ભજીયા, ચા પાણી નહીં, કઈ જમાનામાં નતા. ને દૂધ ને દૂધ પાક ને લસ્સી ને જેને જે ખાવું જે પીવો પીઓ, ઘરે કઈ કરવાનું જ નહીં. ચારે બાજુ રાજા તરફથી વ્યવસ્થા. બસ તમારે એક જ કામ કરવાનું, ભગવાને ગીત ગાવાના, નાચવાનું. આવો 10 દિવસનું વધામણું ચાલ્યું. 1 મિનિટ પણ ઢોલ વાગતો બંધ થાય નહીં અને 1 મિનિટ પણ નાચવા વાળા બંધ થાય નહીં. આપણો આ દેશ જ છે નૃત્ય ને સંગીત નો જ છે. તમે લોકો બહુ સુધરી ગયા ને એટલે નાચતા ગાતા બંધ થઈ ગયા. આદિવાસીમાં જુઓ ને તો હજી એવું જ છે. એકવાર અમે રાતામાવીમાં હતા, પ્રતિષ્ઠાનો દિવસ, અમને કઈ ખબર નહીં. હવાના પોરમાં જોયું તો આદિવાસીઓના ટોળે ટોળા, માત્ર જુવાન ને યુવતીઓ, ડોહા ડોહી એકે ના મળે એમાં. એકલા છોરા છોરીઓ બધા રંગબેરંગી કપડા પહેરી ચોકમાં ઉભરાવા માંડ્યા. હજારોની સંખ્યામાં આવ્યા. પછી ટોળીઓ પડી અલગ 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 અલગ, ઢોલીઓ આવ્યા. 24 કલાક સુધી છોકરા ને છોકરી ઢોલના તાલે નાચ્યા. આજે 8 વાગે આયા, 8 વાગ્યાથી નાચવાનું શરૂ કર્યું. બીજે દાડે 8 વાગે એમનું નાચવાનું બંધ થયું. પછી પાછા પહાડોમાં ત્યાં વિખરી ગયા 1 કલાકમાં. જાણે કોઈ માયા જાળ આવી વિખરી ગઈ એવું લાગ્યું. 24 કલાક નાચે. આમ 10 છોકરા હોય આ બાજુ અડધા રાઉન્ડમાં, એની સામે અડધા રાઉન્ડમાં 10 છોકરીઓ. પેલા છોકરી આમ બોલે હાથ લાંબા કરીને, પછી છોકરા એનો જવાબ આપે, પછી છોકરા પૂછે અને છોકરીઓ જવાબ આપે. આ રીતે 24 કલાક રાતના પણ ચાલુ. 1 મિનિટ થાકેલી ટુકડીઓ બદલાતી રહે. એક ટુકડી આ બાજુ થોડું બેસે, બીજી ટુકડી નાચવા ઉભી થઈ જાય, વળી એ બેસે, ત્રીજી ટુકડી આવે, પણ નાચવાનું ચાલુ ચાલુ. એવી પાછી એક નહીં, આખા કમ્પાઉન્ડમાં કેટલી બધી ટુકડીઓ, કેટલા બધા ઢોલ વાગ્યા કરે, નાચ્યા કરે. હર્ષ છે ને આ રીતે જ પ્રગટ થાય. એ તો પ્રગટ સિદ્ધ થાય. પછી હર્ષ જ પ્રગટ ના થાય તો અંદર ગાંઠ થઈ જાય, અને ગાંઠ થઈ જાય ને તો ડૂમો બાજે ને પછી અનેક પ્રકારના રોગ થાય. હાર્ટ એટેક સુધી નહીં થાય. એટલા બધું નાચે ને ગાય ને કૂદે ને એટલે બધું નીકળી જાય. જોશ ફોર્સ હોય. 10 દાડા સુધી આ રીતે ઢોલ વાગતા રહ્યા, લોક નાચતા રહ્યા, ખુશી મનાવતા રહ્યા. આ બાજુ મહારાજા ઉઠ્યા, સમાચાર મળી ગયા છે, પેલી કહીને ગઈ. એટલે હવે એમને ઉતાવળ છે જોવાની. એટલે થોડાક પોતાના પ્રધાન લોકો એમને લઈ અને દીકરાના દર્શન કરવા ઉપડ્યા. જલ્દી કેવી રીતે જવું, જલ્દી દીકરાને જોવું. આગળ પ્રતિહારી ચાલે છે, રસ્તો બતાડી જાય છે.
અંતપુરમાં પહોંચ્યા અને જ્યાં આગળ માતાનું મહેલ છે અને જ્યાં એમનો ઓરડો છે, જ્યાં 5 કલરના ફૂલો એની માળાઓ લાગેલી છે, મુશલ અને હલ એક બાજુ મૂકેલા છે, તોરણો બાંધેલા છે, ત્યાં પહોંચ્યા. રાણીને ખબર આપી આગળ જઈને કોઈ મહારાજા પધારે છે. દેવી એકદમ ઉભા થયા. રાજા કે ના 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 કે તમારે ઉભા થવાનું ના હોય, તમારે ઉભા થવાનું ના હોય, તમે બેસો બેસો. એમ કરતા કરતા અંદર પહોંચી સેવિકાએ આસન આપ્યું, રાજા બેઠા અને પછી માની બાજુમાં રમતા રૂડા રૂપાળા શામળા પાર્શકુમાર, અરે પાર્શકુમાર નથી, કુમારને જોયા. જોઈને બસ બાપાને તો સંતોષ જ થતો નથી, સંતોષ જ થતો નથી. જોતા જ રહ્યા, જોતા જ રહ્યા. જેમ જેમ જુએ છે દીકરાને એમ તેમ જોવાની ઈચ્છા વધતી જ જાય છે. જેમ ઉનાળામાં જેમ પાણી પીએ વધારે તરસ લાગે એવી રીતે. અને એટલું બધું આનંદ રાજાને થઈ ગયો, અંદર હમાતા નથી કે વારે વાર ચંદ ભુવનના પૂજ્ય એવા પરમાત્મા મારે ઘરે દીકરા તરીકે આવ્યા. ખૂબ ખુશ થઈને રાજા પછી દીકરાને જોઈને ગયા રાજસભામાં, રાજ સિંહાસન પર બેઠા અને આખું ગામ ઉભે પગે દોડતું આવ્યું વધામણા લઈને, પુત્ર જન્મના વધાઈ વધાઈ કરતું. બધા વધામણા લઈને આવ્યા છે, ભેટના લઈને આવ્યા છે કે મહારાજા આવા 3 ભુવનના નાયક જેવા દીકરાને તમારે ત્યાં જે પધારે છે દીકરા એની વધાઈ વધાઈ. રાજા કી ગયે તમને પણ વધાઈ કે આવો ભવિષ્યનો રાજા તમને મળ્યો. જે દેવેન્દ્ર અને નરેન્દ્રને એમને પૂજનીય છે એવા રાજા તમને મળશે, માટે હું તમને બી વધાઈ આપું છું. રાજા સામે કે આમ સામ સામા વધામણા થયા. એ લોકો ભેટણા મૂકે એના કરતા હવા ભેટલા રાજા અમે આપે. આમ લેણ દેણ રાત દિવસ ચાલ્યા જ કરતું હતું. લોકોએ પણ ભગવાનની ખૂબ સ્તુતિઓ કરી અને આ રીતે જેમ આવે તેમ બધા જાય, દિવસ ઉપર દિવસ ઉતવા લાગ્યા. 6ઠ્ઠીનો દિવસ આવ્યો. વિધાતા લેખ લખવા આવે એમ લોકો માને કપાળમાં. એ રાત આખી રાત લોકો જાગે, ઊંઘે નહીં. 6ઠ્ઠીનું જાગરણ કહેવાય. એ બી કર્યું. પછી સૂર્ય ચંદ્ર દેખાડ્યા ભગવાનને. થોડા દિવસ તો દેખાડે જ નહીં, અંધારા જેવામાં જ માન દીકરો રહે. પછી દીકરાની આંખો ટેવાય, પછી ધીરે ધીરે એને પ્રકાશ દેખાડે અને પછી એને ચંદ્રને સૂર્ય દેખાડે. કુલગુરુ આવ્યા, એમણે બધી વિધિ કરાવી. એમ કરતા 12મો દિવસ આવ્યો. માતા પિતાએ બધા નાગરિકો છે, પ્રધાન નાગરિકો છે, એમને બોલાયા. ઘરના બધા વડીલોને બોલાયા. જોરદાર ભોજન સમારંભ રાખ્યો, બધાને જમાડ્યા. પછી 2 જોડી કપડા અને નાના મોટા ઘરેણા, કોઈને ચેઇન, કોઈને વીંટી, કોઈને કડું, આ બધાથી સન્માન કર્યું. દેવગુરુની પૂજા કરી. મંગળવાજા વાગતા હતા, ડોશીઓ બધી ગીત ગાતી હતી અને લોકો ના ટોળે ટોળા આવતા હતા અને જતા હતા. સુવાસણ બાઈઓ એકબીજાના ગાલ ઉપર કંકુના થેપડા કરતી હતી. ગાલ ઉપર લાલ કરે ને કંકુ લગાડે એવું કંકુ લગાડતી હતી. માંગણોને દાન અપાતા હતા અને બધા ગીત ગાન કરતા હતા, પાઠ ને ચારણો. ત્યારે રાજાએ કહ્યું, ભયંકર અંધારી રાતમાં પણ ભગવાનની માતાએ બાજુમાંથી ચાલી જતો કાળો સાપ
એને પણ જોયો હતો અને સ્વપ્નમાં પણ એ જ રીતે સાપના પાસે સરકતા સાપના દર્શન કર્યા હતા. માટે એની યાદગીરીમાં આમનું નામ અમે પાર્શ્વકુમાર રાખીએ છીએ. આ રીતે ભગવાનનું પાર્શ્વકુમાર નામ પાડ્યું. ધીરે ધીરે ભગવાન મોટા થવા લાગ્યા. ઇન્દ્ર મહારાજાએ અંગૂઠામાં અમૃત મૂકેલું છે, એ ધાવી ધાવી અને પ્રભુ મોટા થાય છે. તીર્થંકરો ક્યારેય માને ધાવતા નથી, અમૃતથી જ મોટા થાય અને પછી ભોજન કરે એવા થાય 4-5 વર્ષની ઉંમરથી ત્યાં સુધી ધાવે અને પછી 4-5 વર્ષની ઉંમર થઈ એટલે ઉત્તર કુરુના શ્રેષ્ઠ કલ્પ તરુઓના ફળ રોજ દેવતાઓ લઈ આવે અને એ જ ફળ પાર્શનાથ ભગવાન વાપરે છે. અને એ રીતે કલ્પતરુના ફળથી પોસાયેલી એમનું શરીર બહુ ઝડપથી વધવા લાગ્યું. ધીરે ધીરે ભગવાન જુવાન થયા. સ્કૂલ તો જવાનું છે નહીં. પપ્પાને ખબર છે કે આ તો બધા આગલા બહુ ભણેલા આવેલા છે કે આ બહુમાં એમને ભણવા જવાનું નથી. એટલે ભગવાન ઘરે ને ઘરે રમતા ગમતા મમ્મીને મજા કરાવતા અનેક પ્રકારે માને પજવતા પજવતા હવે છે ને ચાલ ચાલ રે કુંવર ચાલ, તારી ચાલ ગમે રે, શુદ્ધ જીછડા વિના બીછડા મારા પ્રાણ ભમે રે. ઉદય રત્નાજીએ વાતનું આલેખન કર્યું છે. ભગવાનના આવા બધા લાડ કરે છે મામા માતા અને ભગવાન મોટા થઈ ગયા, યુવાન થઈ ગયા અને એટલા બધા રૂપાળા છે. માથામાં બધા વાળ છે ને એમના વાંકડિયા છે, સીધા નથી. વાંકડિયા વાળ હોય ને એ પણ પતળા હોય, જાડા જાડા લાગે એવા ના હોય, તો મસ્ત લાગે. અને પાછા ભગવાનના બધા વાળ માખણ કરતા ઓછા અડો તો, અને મોઢું તો કમળ કરતા સુંદર. જેવું નાક એવું ભાલ, એવી આંખો અને હાથ તો જાણે લક્ષ્મી દેવીને રમવાના હિંચકા ના હોય એવા વિશાળ અને લાંબા છે. ભગવાનના દાંત ભગવાન શ્યામ અને દાંત એકદમ સફેદ, એવા ચમકે જાણે કાળા વાદળમાં જેમ ચંદ્રમાની ચાંદની ચમકે એવા ચમકે છે. આવા ભગવાન રૂપાળા રૂપાળા એકદમ જુવાન થઈ ગયા. વધારે શું કેવું, હજારો લક્ષણ ભગવાનના પ્રગટ થયા. 1008 લક્ષણ છે ને ભગવાનના, 1008 લક્ષણ એમના શરીર પર પ્રગટ થયા. દેવના ભવથી જ નિર્મલ 32 સુધના અવધિ 3 જ્ઞાનથી યુક્ત છે ભગવાન. બધા લોકો જોઈને જોતા જ રહી જાય છે ખુશ ખુશ થઈને. એમના ઉપરથી નજર કોઈની હટતી નથી. બધી જ કળાઓ ભગવાન આવીને બની ગયેલી છે. બધી જ ભાષાઓ ભગવાનને આવડે છે. કોઈ ગમે તેવી શાસ્ત્રની વાત લઈ આવે તો ભગવાન એની સાથે ચર્ચા કરે છે અને એને જવાબ આપે છે. એટલા બધા રૂપાળા છે કે ચારે બાજુ દુનિયામાં વાત ફેલાણી કે પાસ કુંવર તો સાંભળો પણ એવો કામણગારો ને એવો ઘાટીલો છે કે બસ જોયા જ કરો જોયા જ કરો. હવે આ રીતે ભગવાન યુવાન થયા. એમની શરીરની શોભાથી એમનું સૌભાગ્ય, સૌભાગ્યથી એમનું ભાગ્ય, ભાગ્યથી એ મહર્ધિક અત્યંત સંપત્તિવાન છે. સંપત્તિનો લાભ, અને સંપત્તિના લાભથી પણ વિવેક, અને વિવેકથી કલાકલાપનું કૌશલ્ય, અને એનાથી કીર્તિ, અને કીર્તિથી ત્રણે ભુવનને ભગવાને વિભૂષિત કર્યું. મતલબ ભગવાન જુવાન થયા પણ વિવેકી યુવાન છે. ક્યાંય અપકીર્તિ થાય એવું કશું જ કરતા નથી. હવે ભગવાન ટાઈમ પાસ કરે છે. કોઈ વાર છોકરાઓ બધા ભાઈબંધોને લઈ અને ઘોડા ખેલાવા જાય, કોઈ વાર
તોફાને ચડેલો હાથી એને વશ કરવા જાય, કોઈ વાર દેશ પરદેશના આવેલા ગવિયાઓ એના જલસા કરાવે અને એ સાંભળે. ક્યારેક શ્રેષ્ઠતમ નર્તિકાઓ આવે ભગવાનની પાસે, ભગવાન એમના નૃત્ય રંગમાં વળે અને જુએ. ક્યારેક શાસ્ત્ર ચર્ચા ચાલે વિદ્વાનો સાથે, ક્યારેક દૂર દેશથી આવેલા લોકો માત્ર ભગવાનના દર્શન કરવા જ આવતા હોય એ લોકોને મુલાકાત આપે. આમ ભગવાન ટાઈમ પાસ કરી રહ્યા છે. કોઈ વિજ્ઞાન એવું નથી, કોઈ કળા એવી નથી, કોઈ શાસ્ત્ર એવું નથી, કોઈ પ્રશ્ન એવો નથી, કોઈ જવાબ એવો નથી જેમાં ભગવાન કુશળ ના હોય. આ રીતે પોતાના મહેલમાં રહેલા ભગવાન ટાઈમ પાસ કરી રહ્યા છે. એમાં એક દિવસે મહારાજ અશ્વસેન રાજસભાની અંદર બિરાજમાન છે. ચારે બાજુ શસ્ત્ર સજ્જ હાઈ એલર્ટ અંગરક્ષકો ઉભેલા છે. દૂર દેશથી આવેલા દૂત શારસભાઓ આવે છે, જાય છે. શાસ્ત્રોની ચર્ચા ચાલે છે. ન્યાય અન્યાય શું, લોકો કેવા ગુના કરે ને કઈ રીતે એને કબજે કરવા ને કયા દંડ કરવા, આવી બધી નીતિની વાતો ચાલી રહી છે. આજુબાજુના રાજાઓ ભેટના લઈને આવે છે, એના ભેટના લેવી રહ્યા છે. એટલામાં પ્રતિહારી આવે છે, માથું નમાવી અને કહે છે, એક અત્યંત સુંદર ડ્રેસ જેને પહેરેલો છે એવી એક પ્રભાવશાળી વ્યક્તિ કેટલાક વૃદ્ધ વિદ્વાન પુરુષો સાથે આવ્યા છે. હું એમ માનું છું કોઈ મહારાજાનો મુખ્ય માણસ છે, એ આપના દર્શન કરવાની ઈચ્છે છે. શું કરું? રાજા કહ્યું, ઝટ મોકલ, અહીં ફ્રી જ છીએ. પેલો તરત ગયો, મહેમાનને પ્રવેશ આપ્યો. એ આવ્યા, મુજરો કર્યો. પછી રાજાએ બતાવેલા આસન પર બેઠા. રાજાએ પૂછ્યું, ક્યાંથી આવ્યા છો, શું કામથી આવ્યા છો? રાજા સીધું પૂછી લીધું. કારણ કે સજ્જન લોકો છે ને પૂર્વા લાગતી હોય, પહેલેથી જ પેલાનો સંકોચ તોડી નાખે. પેલા ઉઠાવ હોય, કહું ના કહું, કહું ના કહું, એટલે કહી શકે. એને કહ્યું કે મહારાજજી, બધા નગરોમાં શ્રેષ્ઠ, જ્યાં આગળ બધા ભાગ્યવાન લોકો જ રહે છે, જ્યાંના મંદિરોમાં સફેદ ધજાઓ લહેરાય છે આકાશને અડતી, એવું કુશોસ્થલ નામનું નગર છે. એ નગરમાં નરધર્મ નામના રાજા, ઇન્દ્ર મહારાજ જેવા પ્રતાપી અને જીન ધર્મના એટલા બધા અનુરાગી કે ગમે તેવા દેવદાનો પણ એમને એમાંથી ચલાવી શકે નહીં. એ રાજ્ય ચલાવતા હતા, પણ રોજ ભાવના કરતા, એવો સારો દાડો ક્યારે આવે, એવું મારું ભાગ્યનો ઉદય ક્યારે થાય, એવું નક્ષત્ર પવિત્ર ક્યારે આવે કે જ્યારે મારા દીકરાને મારું રાજ આપી અને ભરત મહારાજાની જેમ ઉત્તમ ગુરુ પાસે દીક્ષા લઉં, સગા અને સંબંધી એમને સંપૂર્ણ છોડીને જાઉં, નિસંગપણે છઠ અઠમ વગેરે તપ કરી મારા અંગને કૃશ કરું અને સમ્યક આરાધના કરી, જબરદસ્ત છેલ્લી આરાધના કરી અને સદગતિમાં જાઉં. આવું ક્યારે મારા જીવનમાં આવશે? શ્રાવક હંમેશા છે ને આવી જ બધી ભાવનાઓ કરતા હોય અને પોતાની જવાબદારી જયારે લેનાર આવી જાય ત્યારે તો આ જ ભાવના હોય કે ક્યારે આ છોકરું સંભાળી લે અને ક્યારે ઘર છોડીને ચાલી નીકળું, ક્યારે નિરાતે બેહું, એવો વિચાર શ્રાવક ના કરે, ન સાવિકાય કરે. એમનો એક જ વિચાર હોય, દીકરો ને વહુ, ઘર અને જવાબદારી ધર્મની ને રાષ્ટ્રની સંભાળતા થઈ જાય એટલે આપણે નિવૃત્ત થઈ જવું, પછી માત્ર આત્માનું જ કામ કરવું.
ગૃહસ્થની બે જવાબદારી છે. એક તો ધર્મશાસ્ત્ર ચાલે એ માટે વંશ ચલાવવો, અને પછી પોતાનો મોક્ષ થાય એના માટે આત્મ સાધના કરવી. 50 વર્ષની જિંદગી આગળની જે છે અડધી જિંદગી એ રાષ્ટ્ર અને ધર્મની ફરજ બજાવવા માટે વિતાડે, અને પછીની જિંદગી જે છે એ ધર્મ માટે. કારણ કે આખી સનાતન વ્યવસ્થા હતી. બધાય જો નાની ઉંમરમાં દીક્ષા લેવા માંડે તો આ વ્યવસ્થા આખી ખોરવાઈ જાય. એટલે સંસ્થાની જવાબદારી નિભાવી પૂરી કરી, અને મોટા ભાગે આવનારા બધા જે હોય છે ને એમાં હજારોમાં એકાદ જ એવા હોય જેને ભોગાવલી કર્મ ના હોય રિયલમાં, અને આ માર્ગે આવે. ભોગાવલી કર્મનો ક્ષય ના હોય ને આવી જાય તો અહીં આવીને પણ અનેક પ્રકારના પ્રપંચોમાં ફસાઈ જાય. કોઈ પ્રોજેક્ટોમાં, કોઈ આમાં, કોઈ ભક્તમાં, કોઈ ભક્તાનામાં, કોઈ ચેલાચેલી મુંડવામાં, એમાં જ ફસાઈ જાય. એમાં એમનું આત્મકલ્યાણ એક બાજુ રહી જાય. એટલે જ સંસારમાં બધું જોર કાઢીને આવે ને અહીંયા આગળ શાંતિથી માત્ર આત્મારાધના જ કરે, કોઈને ભજવે નહીં અને કોઈ એમને ભજવે નહીં. ઉપાસનામાં નિતાંત શાંતિ હોય. બધા જ ઉંમરલાયક પુરુષો સ્વાધ્યાયમાં ને ધ્યાનમાં કાય સર્ગમાં જ સાધુ થઈ અને નિરંતર પ્રવૃત્ત હોય. ન કોઈ અનુષ્ઠાનો હોય, ન કોઈ વાજા વાગે, ન કોઈ ધમાલ ચાલે, માત્ર સ્વાધ્યાય ચાલે મુનિ ભગવંતોનો ઉપાસનાની અંદર. ન સાવકોની અવર જવર હોય, ન સાવિકાઓની અવર જવર હોય. ફિક્સ ટાઈમે ગુરુ મહારાજને વંદન કરવા કોઈ આવ્યા તો આવ્યા, કારણ કે વનમાં જ હોય ને, મંદિરમાં કે ત્યાં તો ઉતરતા ના હોય. વનમાં હોય તો જેને ટાઈમ મળે આવે, તો પર દિવસે આવે. કોક દાડો આવે ત્યારે વ્યાખ્યાન કહે ગુરુ મહારાજ. રોજ વ્યાખ્યાન બી કરવાનું નહીં. જેમ આપણે ઘણી જગ્યાએ હાથ લાગે ને એ દાડે ધંધો હોય ને, અમારે હાથ લાગે એ દાડે ધંધો હોય. બાકી ફ્રી રજા, અમારું સ્વાધ્યાય, અમારું ધ્યાન, અમારા આત્માનું કલ્યાણ, એ માટે જીવવાનું, લોકો માટે નહીં. તે વિચાર એ જ કરે છે કે ક્યારે આ રીતે હું દીક્ષા લઈશ, ક્યારે હું તપ કરીશ ઉગ્ર, અને ક્યારે મારા આત્માનું કલ્યાણ કરીશ. એમ કરતા કરતા એમનો દીકરો પ્રસેનજીત યુવાન થઈ ગયો, પરણાવી દીધો. એટલે રાજાએ કહી દીધું, બેટા હવે તમે તમારા વહુ સંભાળજો ઘર અને રાજ્ય, અને ધર્મની, સાધુ સંતોની જવાબદારી, સુરક્ષાની, પ્રજાની સુરક્ષાની જવાબદારી સંભાળજો. હવે અમે જઈશું. એમ કરીને એમણે દીક્ષા લીધી અને અદભુત આરાધના કરી. આ વાત ચાલી એ સાંભળીને રાજા અશ્વસેન ખુશ થઈ ગયા અને કહ્યું કે વાહ રે વાહ, કેવી અદભુત વાત છે. એક બાજુ સંસારમાં એવા લોકો છે એ કોડીએ છોડી ના શકે. એ કોડી છોડતા જોર આવે. ને જો કેટલાક કેવા છે, આખી નાખી રાજલક્ષ્મી તણખલાની જેમ છોડી ચાલ્યા જાય છે. કેટલાક હાવ શરીર ઢીલું પડી જાય તોય રોગોથી ગ્રસ્ત થઈ જાય તો એનો મોહ ન છોડી શકે. અને કેટલાક હજી તો પોતે કામદેવ જેવા રૂપાળા હોય, બે વાર ઘોડા ચડે તો લોકો કઈ કેમ ના હોય, અને એ સંસાર છોડીને ચાલી નીકળે. ગમે તેવી રૂપવતી સ્ત્રીઓ ઉપર નજર પણ ન નાખે, સંકલ્પથી પણ એમાં મોહ ન કરે. અને કેટલાક રાગમાં એવા ફસાય કે કોઈ સ્ત્રી આમ જુએ ને તો મરી જાય બાપડા, હા મારી સામે આને જોયું, બધાને ગાતો ફરે. હવાઈ ગાંડિયા હોય છે. એક શાંત ચિત્તવાળા, એક નિરંતર શાંત ચિત્તવાળા, આવો આ સંસાર છે. તુલ્ય મનુષ્ય બહુ હોવા છતાંય કર્મના કારણે બધાની ચિત્તવૃત્તિ વિચિત્ર છે. આવા મહારાજાએ પણ આવી રીતે ભર યુવાની જેવી અવસ્થામાં દીક્ષા લઈ લીધી. ધન્યવાદ એમને. અશ્વસેન રાજાએ આ રીતે ખૂબ પ્રશંસા કરી. સભાએ પણ કહ્યું કે વાત સાચી છે, પરાક્રમી હોય એ જ
આવી રીતે સંયમ લઈ શકે. હવે પેલો દૂધ કે છે કે બાપુ હવે આગળ વાત સાંભળશો? હા ભૈયા બોલ. કે રાજાએ તો દીક્ષા લઈ લીધી, નીકળી ગયા. હવે એમના દીકરા પ્રસેનજીતે રાજ સંભાળી લીધું. જે રીતે પપ્પા રાજ ચલાવતા તે રીતે ચલાવે. કોઈ પણ આવેલો પામ્યા વિના પાછો ના જાય. અભગ્ન મનોરથ. શ્રાવકનું ઘર, ગ્રસ્તનું ઘર, જ્યાં કોઈ પણ માંગણ આવે તેને જે જોઈતું હોય યોગ્ય હોય એવું બધું જ મળી જાય. અને આખો દેશ એની વ્યવસ્થા બહુ સુંદર એને સંભાળી લીધી. રોજ પરમાત્માનો અભિષેક કરે અને એમના જળથી, અભિષેકના જળથી પોતાના આત્માના બધા પાપને જળ છાંટીને ધોઈ નાખે. નિત્ય શાસ્ત્રો સાંભળે, એનાથી પોતાના વિવેકને નિર્મળ કરે. રોજ ઉત્તમ સાધુઓની પરિઉપાસના કરે અને એ રીતે પોતાના સમ્યક દર્શનને શુદ્ધ કરે. એ પ્રભુની પૂજા, શાસ્ત્રનું શ્રવણ, ગુરુની ઉપાસના, આ ત્રણ પ્રસન્નજીત મહારાજના જીવનમાં છે. એવા રાજા રાજ્ય પાળવા લાગ્યા. કાલક્રમે એમની પટરાણી સ્વયંપ્રભા ગર્ભવતી થયા. ઉત્તમ સ્વપ્નો કે સૂચિત ગર્ભ આવ્યો અને જન્મ એક અતિ રૂપકડી પ્રભાવતી નામની કન્યાનો એમણે જન્મ આપ્યો. જેમ જેમ વધતી ગઈ એમ એ દીકરી સુંદરતાનો અવતાર બનતી ગઈ. ભણી ઘણી હોશિયાર થઈ, જુવાન થઈ, બહુ આમ લહેરી છે પાછી. એમાં એક દિવસ બની ઠણીને પોતાની બધી સખીઓની સાથે રમતી રમતી મયુર નામના ઉદ્યાનમાં ગઈ. ત્યાં બધા જ ફૂલ વીણે છે, ફૂલ વીણવાની ક્રીડા કરી રહ્યા છે. એ ફૂલ વીણતા વીણતા એક તમાલ વૃક્ષ છે અને નીચે પ્રભાવતી પહોંચી. ત્યાં આગળ એક કિન્નર અને કિન્નરીનું જોડું, એ સંગીતના જ રસિયા હોય. જ્યાં જાય ત્યાં બસ બાંસરી વગાડવી અને ગીત ગાવા. તો એવો એક કિન્નર અને કિન્નરીનું જોડું ભગવાન પાર્શ્વનાથ એમના ગીત ગાઈ રહ્યું છે. કેવા છે આ પાર્શ્વનાથ? બધા જ કલા, બધી જ કળાઓ રૂપી હંસલીઓ એટલે રહેવા માટે સરોવર જેવા છે. ભાગ્યનો ભંડાર છે. અશ્વસેન મહારાજના કુળમાં ચંદ્રમા જેવા છે એવા પાર્શ્વ. એટલું બધું અદભુત સૌભાગ્ય છે એમનું ને રૂપ છે કે કામદેવ પણ એની પાસે પાણી ભરે. ખરેખર કોક અતિ ધન્ય એવી કન્યા હશે કે જેનો હાથ પાર્શ્વમાં જ ચાલશે અને લગ્ન થશે. આ સાંભળ્યું પ્રભાવતીએ પાર્શ્વનાથનું ગુણ કીર્તન ને શી ખબર, એના આખા ભીતરમાં હલચલ મચી ગઈ. હજી તો મોટી થઈ ગઈ છે, પ્રેમ શું એની ખબર નથી, બિલકુલ નિર્દોષ છે. એ તો બેનપણીઓ સાથે ફૂલના દડાઓથી રમી રહી છે અને અચાનક આ ગીત સાંભળતા જ જુવાન થવા લાગી. એકદમ એનું આખું અંદરનું સ્વરૂપ જ બદલાઈ ગયું. અને એક ટાઈમે પ્રેમ દેવતા એના ઉપર આક્રમણ કરી દીધું. બસ પાર્શ્વનાથનું નામ સાંભળ્યું અને ગીત સાંભળ્યું, ગાંડી થઈ ગઈ. કેવી ગાંડી થઈ ગઈ? બસ આમથી તેમ જ્યાં નજર કરે ત્યાં એને સાંભળ્યો જ દેખાય. આંખ બંધ કરીને એ જે ગીત સાંભળ્યું છે એનામાં જે સ્વરૂપ સાંભળ્યું છે પાર્શ્વકુમારનું, એને જોવા પ્રયાસ કરે છે. સખીઓ સાથે બોલતી નથી. સખીઓ થઈ ગઈ ભેગી કે થયું શું? આ કેમ આવ ચૂપ થઈ ગઈ છે અને આમ જ ઊભી છે, નથી હાલતી, નથી ચાલતી અને પૂતળું કેમ થઈ ગઈ છે? થયું શું આને?
એટલે બધી સખીઓ એક સાથે ના લાઈ ત્યારે હુંકારો કર્યો. હવે આ ગીત તો બધી છોકરીઓ સાંભળ્યું હતું, પાર્શ્વનાથ ભગવાનની અપૂર્વ રૂપની વર્ણનાનું. એટલે બધી છોકરીઓને થયું કે નક્કી આ ગીત સાંભળીને જ આ ગાંડી થઈ ગઈ છે. દુનિયામાં આપણને ત્યાં સુધી જ હોય જ્યાં સુધી ક્યાંક તમારું મન ન લાગે. ક્યાંક મન લાગી ગયું પછી તમે ગાંડા જ થઈ જાઓ, પછી ના મળે ત્યાં સુધી ચેન પડે નહીં, પછી નાનો હોય કે મોટો હોય. બધી સખીઓ કે છે કે રાજકુમારીને પાર્શ્વકુમાર પર પ્રેમ થઈ જાય બાકી નવાઈ જેવી વાત નથી. હંમેશા રાજહંસી તો કમલોના વનમાં જ જાય ને, એટલે એમાં તો કઈ ખોટું નથી. પણ કઈ આજ્ઞા થોડું પરિણાઈ દેવાય. અબ્બીને અબ્બી તો થોડી આવીને ઉભો રહેવાનું અને થવાનું. તેને કે છે કે થોડી ડાઈ થા. આ ગીત નતું સાંભળ્યું ત્યાં સુધી તો મુક્તપણે રમતી હતી, હસતી હતી, અને આ ગીત સાંભળ્યું આટલું બધું તે ધૈર્ય ગુમાવી દીધું. આવું ના ચાલે. હાલ કે આપણા મહેલમાં લઈ ગયા મહેલમાં, પણ ત્યાં એને તો ચેન પડતું જ નહીં. સ્ત્રીઓ છે ને આમ પાછી એટલી બધી લાગણીશીલ હોય છે ને કે દરેક વાત તો બહુ મોટું એનલાર્જ કરી નાખે, અને એનલાર્જ કરીને જ જુએ નાની વાત ત્યાં પણ. એટલે આ નાની વાત મોટી વાત થઈ ગઈ છે. આને તો કઈ ચેન પડતું નથી, કોની જોડે બોલતી નથી, ના રાતે ચેન, ના દાડે ચેન, ના ખાવામાં ચેન, ના પીવામાં ચેન, ના ઘરના આંગણામાં ચેન. બસ બેઠા બેઠા નિહાકા મૂક્યા કરે છે, નીચું જોઈને બેઠી રહે છે. બધી છોકરીઓ તો કઈ રાજા પાસે એની વાત કરી કે દીકરીની હાલત આ થઈ છે, હવે શું કરશું? રાજા કે બહુ સરસ, અમે મારે એને ત્યાં જ મોકલવાની હતી. હમણાં જ એની માને મેં કહ્યું હતું કે આપણે આ દીકરી આવીને ઉપાડી, આખા હિન્દુસ્તાનમાં ન હોય એવી રૂપસુંદરી, એ તો અશ્વસેન રાજાના દીકરા જોડે શોભે, બીજે ક્યાંય ના શોભે. ગોરી વહુ અને શામળો વર ના જેવી જોડી ક્યાંથી હોય કે? જેમ આકાશમાં કાળો કાળો મેઘ ને માય સોનર કલ્લી સોનલ વરની જેમ વીજળી ચમકે ને એવી બેની જોડી બનશે. રાજાએ કહ્યું કે બહુ સરસ, એને કહી દઉં, ચિંતા ના કરે, તૈયારી કરું છું. અહીંથી સીધી સ્વયંવરા તરીકે મોકલી દઈશ. રાજકુમારને બોલાવવાની જરૂર નથી. અહીંયા ત્યાં પૈણવા આવો, છોકરી પૈણું થાય છે તો મોકલી દઈશ. જા કહેવાય પહોંચ ત્યાં. અને અમે છોકરીની જાતને તો પારકા ઘરે જ મોકલવાની હોય, એમાં પાછી ઉછળી રહી છે ત્યાં જવા માટે, તો આપણું મોકલવામાં શું જાય છે? આમ શાંતિથી પતી ગયું કામ, મારે ચિંતા કરવી નહીં. બધું જે થાય બરોબર જ થાય છે. રાજાએ કહ્યું, જઈને કહી દો કે જલ્દીમાં જલ્દી એનું લગ્ન થઈ જશે. સખીઓ જઈને કહી દીધું રાજકુમારીને, અને ખુશ ખુશ થઈ ગઈ. હવે એને કઈ જરૂર નથી, ગરમી લાગતી નથી, ફૂલની જરૂર નથી, હારની જરૂર નથી, કસાયની જરૂર નથી. બહુ ખુશ થઈને રમે છે અને મનમાં પાર્શ્વકુમાર પાર્શ્વકુમાર આ 4 અક્ષરનો જાપ કર્યા કરે છે બેઠી બેઠી. આ રીતે ચાલી રહ્યું છે. રાજાએ સ્વયંવરા મોકલવા માટેની તૈયારી કરી, અને ત્યાં જ કલિંગ દેશનો રાજા ઉભો થયો. અમે બેઠા હોઈએ અને આ રૂપ સુંદરી ઠેઠ કાશી જઈને ત્યાંના રાજકુમારને પરણે, એ બિલકુલ નહીં ચલેગા, નહીં ચલેગા. બીજા ભેગા થઈ ગયા રાજાઓ કે બિલકુલ નહીં ચાલે, કે આપણા દેખતા આપણા દેશની આવી રૂપાળી છોકરી પરદેશનો કોઈ કુંવર આવીને લઈ જાય, કેમ ચાલે? નહીં ચાલે. કે આપણે જ જવાનું, કે ઉપાડી લાવવાની, એને કે બીજી વાત નહીં. થયા બધા ભેગા, સેનાઓ લઈ આવ્યા કાશી દેશ, અને વણારસીને ઘેરો ઘાલીને પડ્યા.
પ્રસેનજીત રાજાએ રાતોરાત પોતાની સેના તૈયાર કરી અને દુશ્મનોને પજવવા લાગ્યા. અચાનક છાપો મારીને એમને છાપામાં યુદ્ધ શરૂ કર્યું. સામે તો જીતા એવું નતું. એટલે તો કે આવી બધી ગડબડ જોઈ સાગરચંદ્ર મંત્રીનો દીકરો હું પુરુષોત્તમ આપની પાસે આવ્યો છું. હવે આમાં શું કરવું જોઈએ એ આપે વિચારવાનું છે. અને અશ્વસેન રાજા કે મારા દીકરાની મંગેતર એને ચાહવા વાળી રાજકુમારીને કોણ છે કે પજવે? બિલકુલ નહીં ચાલે કે આજ હું આવું છું કે પાછળ ને પાછળ કર્યો અમાર તેને આદેશ તૈયાર કરો આખી સેના અને ઉપડી. હવે કુશસ્થલ ક્યાં આવ્યું ખબર છે? ભાલમાં. રાજકુમાર ક્યાંના? કાશીના. અને કલિંગ ક્યાં આવ્યું? પૂર્વમાં. બધું ગોળ ગોળ છે આખું. એક પશ્ચિમમાં ને એક પૂર્વમાં ને એક આ બાજુ ને. એટલે કે છે તૈયાર કરો, વગડાઓ ફેરી અને જબરદસ્ત સેના તૈયાર કરો. તૈયારી શરૂ થઈ ગઈ. આખું નગર હાલત ડોલક થઈ ગયું. લાખો કરોડો સૈન્યો ભેગા થવા લાગ્યા. સૈનિકો. વાસ્કુમારને ખબર પડી. એ આવ્યા, જોયું તો બાપા તો તૈયાર થઈને લડવા માટે જઈ રહ્યા છે. પગમાં પડ્યા અને સિંહાસન ઉપર બેઠા બાપાએ આપેલા અને કહ્યું કે પપ્પા શું વાત છે? તમારા દેશમાં ક્યાં ઉપદ્રવ શરૂ થયો? અરે આપણે તો બોલીએ ચાલે ને. પિતાજી આપણા દેશમાં શું ઉપદ્રવ છે કે તમારે આ રીતે એકદમ પ્રસ્થાન કરવું પડે છે? કેટલી સેના ભેગી થઈ છે, ત્યાં રસ્તા ઉપર કીડીને ચાલવાનો રસ્તો નથી. વાત શું છે? તો રાજાએ કહ્યું કે બેટા પ્રસેનજીત મહારાજા જે આપણા પ્રેમી છે એનો દીકરો પુરુષોત્તમ આવ્યો છે એ તને કહેશે. પુરુષોત્તમ આખી બધી વાત કરી. ત્યારે પાર્શ્વકુમાર હસ્યા. ત્યારે કાળા બીકવા વીજળી થઈ બ્લેક અને એમાં દાંત હશે એટલે દાંત ધોળા ધોળા દેખાય ને કાળા બીકવા વીજળી થાય ને. બાપા કે આ ક્યાં ના બહુ મોટું કામ છે, આ તો નાનકડું કામ છે, એમાં તમારે થોડું જવાનું હોય. એટલે બ્લેક જેવા છે, મેઘ જેવો કલર. ગ્રીન એટલે નીલો નહીં, નહીં પીળો અને કાળો મિક્સ કરો એટલે જે કલર થાય એ. નીલ કલર એ ગણાય. આ નીલ કલર છે, ગ્રીન નથી. હે નેમનાથ ભગવાન બિલકુલ કસોટી જેવા કાળા. એ કાળા છે. 5 કલર છે. પહેલો એકદમ સફેદ, એમાં સેજ લાલ પડે એટલે ગુલાબી જેવો લાલ કલર થઈ જાય. પછી એમાંથી સેજ બીજો કલર પડે એટલે પીળો થાય. પીળામાં સેજ કાળો પડે એટલે આ ભગવાનનો કલર થાય નીલ. નીલ એટલે બ્લેક નહીં. નીલમ પણ બ્લેક નથી હોતું. આ કલર ભૂખરો કલર. આપણો કલર એ જ છે, પણ આપણે કહેવાય કાળિયા. અંગ્રેજો આપણને શું કહે? કાળિયા. કે પિતાજી આ તો બહુ નાનું કામ છે, એમાં આપણે જવાની શી જરૂર? કીડી ઉપર ખટક ના હોય. એ દુષ્ટની શું તાકાત છે? અમે દીકરા શું કામ ને જો તમારે મહેનત કરવી પડે તો. રાજાએ ખેંચીને ખોળામાં બેહાડી માથા ઉપર ચુંબન કરીને કહ્યું બેટા આવું તો બીજું કોણ બોલી શકે તારા સિવાય? આટલું વિવેકનું. બરોબર છે, દુષ્ટનું અનુશાસન કરવું એ યોગ્ય જ છે, પણ હજી તું કેટલો નાનકડો છું, તું કેવી રીતે લડાઈ લડી શકે? એટલે તું અહીંયા જ રહે, લડાઈ કરવા હું જ જઈશ. કુમારે કહ્યું કે ના, હું ભલે નાનો ઓછું થઈ ગયું, નાનો હોય કામ ન કરે એવું કોને કહ્યું?
હીરો નાનો હોય તો એની કેટલી બધી કિંમત હોય, કેટલી બધી તાકાત હોય. આખો પાઠ પડે તો હીરો દબાય નહીં. આખી દુનિયામાં ફેલાયેલું અંધારું એક નાનકડો સૂર્ય ઉગે એટલો અને જતો રહે છે. એટલે કે નાનકડો હોય એટલે કે નાનો એટલે નાનો નહીં સમજવાનો, એ મોટું કામ કરી આવે. મને આદેશ આપો, એ દુરાચારી તો હું જ શિક્ષા કરીશ. કુમારનો આગ્રહ જોઈ રાજાએ એમને રજા આપી. પુરુષોત્તમને શ્રેષ્ઠ ઘરેણા, કપડા આ બધું દાનમાં આપ્યું અને કુમારે સરસ મુહૂર્તની અંદર પ્રસ્થાન કર્યું. તીર્થંકર હોય ને તો મુહૂર્ત તો જુએ, એ કાળની અસર બધાને થાય, કારણ કે કર્મ ઉપર કાળની અસર બહુ છે. અમુક કાળમાં કર્મ અનુકૂળ થાય, અમુક કાળમાં કર્મ પ્રતિકૂળ થાય. એ બધું કર્મના માથે ના નાખવું. કાળ, નિયતિ, ભવિતવ્યતા, કર્મ આ બધા અરસપરસ સહયોગથી કામ કરે. તો આ રીતે મહારાજની આજ્ઞાથી સામંત મંડળ પણ તરત જ કુવાની આસપાસ વીટલાઈ ગયું અને રાજકુમાર હવે રવાના થાય છે. અને કઈ રીતે આગળની ઘટનાઓ બને છે અગ્રે વાત.